જે સ્વપ્ન આપણે જોયું છે, જે લક્ષ્ય આપણું છે, એ લક્ષ્ય હવે પુરવાર કરવાનો સમય છે. તમારે યોગ્ય રીતે પેપરને ટાઈમ સાથે પૂરું કરવાનું છે. તમારે અહીંયા પોતાની બાયોલોજીકલ સાયકલ પર કામ કરવાનું ચાલુ કરી દેવાનું છે. હવે છેલ્લા દિવસે શોર્ટ નોટ્સ દુનિયાની શોધવાના જવાય, પોતાની લખેલી હોય ને એ વાંચવાની હોય. એટલે એને વ્યવસ્થિત એક જગ્યા અરેન્જ કરી દેજો કે ભાઈ આ જગ્યા મને શોર્ટ નોટ મળી જાય છે. આંખ બંધ કરીને મગજને શાંત કરવા માટે 5-10 મિનિટની એક પ્રેક્ટિસ છે, એ દરેક વિદ્યાર્થી અત્યારે હવે કરવી જોઈએ. જય હિન્દ ડિયર સ્ટુડન્ટ્સ. નીટ 2026 એક્ઝામને માત્ર 15 દિવસ બચ્યા છે. આ અંતિમ 15 દિવસોમાં કઈ કઈ બાબતો પર આપણે ધ્યાન રાખવાનું છે, આ ડિસ્કશન આ એક નાના શોર્ટ સેશનમાં તમારા માટે થઈ જશે. કઈ વસ્તુ છે જે હવે ત્યાગ કરવાની આવશ્યકતા છે, કઈ વસ્તુ છે જેને હવે ઇમ્પ્લિમેન્ટેશન કરવાનો સમય આવી ચૂક્યો છે, આ સેશનમાં આ તમને ખબર પડી જશે. તો ધ્યાનથી જેટલી પણ વાતો સર તમારા જોડે શેર કરે છે એને એકવાર જાણી લેવું, સમજી લેવું અને પોતાનું જે પણ હવે અગાડીનું તમારું કહેવાય ને કે ટાઈમ ટેબલ એક શિડ્યુલ ચાલી રહ્યું હશે એ વસ્તુમાં એને એડ ઓન કરવાનું ભૂલતા નહીં. સો શરૂઆત કરીએ છીએ અંતિમના 15 દિવસ. યસવાલા 3 મે 2026 આપણે તૈયાર થઈ રહ્યા છે સર આ દિવસ માટે, કારણ કે જે સ્વપ્ન આપણે જોયું છે, જે લક્ષ્ય આપણું છે, એ લક્ષ્ય હવે પુરવાર કરવાનો આ સમય છે, એ સમય આવી ચૂક્યો છે. સો સ્ટાર્ટ કરીએ છીએ. વેરી ફર્સ્ટ ડિયર, કેટલીક નાની વસ્તુ છે તમારે ધ્યાન રાખવાની છે આ 15 દિવસોમાં. વેરી ફર્સ્ટ પોઈન્ટ તમે જોઈ શકો છો, કોઈ નવા ટોપિક નહીં. 2 વર્ષ દરમિયાન આપણે ઘણી બધી તૈયારી કરી છે. હવે એ તૈયારીઓને જ અંતિમ ઓપ આપવાનો સમય આવ્યો છે. તો હવે કોઈ નવા કન્સેપ્ટ, કોઈ નવા ચેપ્ટર બાકી હોય લઈને બેસવા એક ખોટી વસ્તુ છે, એ નહીં કરો, ચિંતા નહીં કરો. કોણે કીધું? કદાચ અંદરથી પ્રશ્ન ન પણ પૂછાયો હતો અને તો શા માટે હકની ચિંતા કરવાની છે. આગળનું છે એનસીઆરટી. દરેકે દરેક સબ્જેક્ટમાં તમે જાણો છો કે એનસીઆરટી રિલેટેડ આપણા ક્વેશ્ચન જોવા મળે છે, એટલે એને તમારે હવે વધારે સમય આપવાનો છે. એ વસ્તુનું ધ્યાન રાખજો. સમય વ્યવસ્થાપન, તમારે યોગ્ય રીતે પેપરને ટાઈમ સાથે પૂરું કરવાનું છે. તો એના માટે શું કરવાનું એ સર તમને ગાઈડ કરે છે. આગળ ધીમે ધીમે સર આઈડિયા આપશે. અને સૌથી છેલ્લું છે સકારાત્મક અભિગમ. હવે તમારે દુનિયાથી અલગ થવાનું છે. દરેક જગ્યાએ વાતો ચાલુ થઈ જશે કે ભાઈ 15-20 દિવસ બાકી છે, પેપર કેવું નીકળશે, અઘરું આવશે, ડિફિકલ્ટ થશે, વિદ્યાર્થીઓને તકલીફ પડશે, તમારા મિત્રો તમને મળશે, હા ને, કહેશે કે આ બાકી છે, પેલું બાકી છે, હવે આ વખતના પેપરમાં નેગેટિવ રિઝલ્ટ આવી શકશે. આ પ્રકારની ઘણી બધી બાબતો હવે તમને આસપાસના માહોલમાં દેખાશે. વાલા, એનાથી થોડું દૂર રહેવાનું છે. તમે તમારી મહેનત ઉપર વિશ્વાસ રાખો. કી પોઈન્ટ ઉપર આપણે આવી ગયા છે. સબ અહીંયાથી મેઇન અમારે કઈ વસ્તુ સબ્જેક્ટ વાઇઝ ફોકસ કરવી જોઈએ. ફિઝિક્સ માટે સર તમને જણાવે છે કે જે ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન છે અને કન્સેપ્ટ, સાથે સાથે કેટલીક શોર્ટ ટ્રિક્સ, એસઆઈપી તમે સમગ્ર વર્ષ દરમિયાન ભણી લીધી હશે, નોટ ડાઉન કરી લીધી હશે. હવે એના માટે સમય આવી ગયો છે રિવિઝન સ્ટાર્ટ કરી દેવું. સેમ કેમિસ્ટ્રીની અંદર જો ઇનઓર્ગેનિક તમે તૈયાર કરો છો તો ત્યાં એનસીઆરટી બેઝ તમારે આગળ વધવાનું છે. અને જ્યારે ઓર્ગેનિક માટે આવી જાઓ છો તો જે મેક્સિમમ તમે રિએક્શન શીખ્યા છો એ રિએક્શન ઉપર પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એન્ડ ધ સ્કોરિંગ સબ્જેક્ટ ઓલ નો સર, જે જીવ વિજ્ઞાન છે એ જીવ વિજ્ઞાનમાં એનસીઆરટીની હવે દરેકે દરેક લાઈનને ફરી પાછી ડિકોડ કરી દો બેટા. એક મસ્ત રિવિઝન કરી નાખો. શાંતિથી એનસીઆરટી લઈને બેસો, ટાર્ગેટ સાથે રાખો. એ ટાર્ગેટ અનુસાર ચેપ્ટરોને કવર કરતા જવું એ હવે તમારા માટે આગળનું કામ રહેશે. છતાં બી આગળ કેટલાક એક્સ્ટ્રા પોઈન્ટ છે જે મેં તમારા માટે દિવસોમાં બ્રેક કરી દીધા છે. અહીંયાથી જો 15 દિવસનો કાર્યક્રમ મારે સેટ કરવો હોય, મેં શું કરીશ? સૌથી પહેલો કાર્યક્રમ 1 થી 5 દિવસ. આ દિવસોમાં મેં જે હાઈ વોલ્ટેજ વાળા આપણા ચેપ્ટર હશે, ફિઝિક્સની વાત કરી લઉં, કેમેસ્ટ્રી હશે, સેમ એવું ઝૂલોજી અને બોટની હશે, એ ચેપ્ટરોને ફરી પાછું એક માસ રિવિઝન આપીશ. બરાબર છે? હવે આ રિવિઝન થશે કેવી રીતે? સો ડિયર, તમે જાણો છો ઓલરેડી પીડબ્લ્યુ ગુજરાતી નીટ ચેનલ, ત્યાં આપણે થિયરિટિકલ મેરાથોન સાથે સાથે ક્વેશ્ચનોની અમેઝિંગ પ્રેક્ટિસ અને પછી એ ક્વેશ્ચનો માટે એક પેપર સેટ જેવી તૈયારી કે જ્યાં પેપર્સ પીડબ્લ્યુના તમને મળી જશે અને સાથે સાથે ક્વેશ્ચનોની એક માસ તૈયારી માટે તમે કહી શકો કે એક મેરાથોન, દમદાર મેરાથોન છે તમારા માટે થવા જઈ રહી હોય છે. તો આ બધી વસ્તુઓ પર તમે ધ્યાન રાખજો. થઈ શકે કે એ જગ્યાએથી જ તમારું રિવિઝનનો એક બેસ્ટ પ્લાન તમને મળી જાય. આગળ વધીએ છે 6 થી 10 દિવસ. હવે આ દિવસોમાં શું કરવાનું છે? આ જે 6 થી 10 દિવસનો સમય ચાલે છે, તમારે અહીંયા પોતાની બાયોલોજીકલ સાયકલ પર કામ કરવાનું ચાલુ કરી દેવાનું છે. એક્ઝામ ટાઈમ કેટલા વાગ્યાનો હશે સર? એપ્રોક્સ 2 થી 5:20ની અરાઉન્ડ. તો એ ટાઈમની અરાઉન્ડમાં તમારે પોતાના મગજને એવી હેબિટ પાડવાની છે કે આ ટાઈમમાં મારે મારા મગજ પાસે મેક્સિમમ એફિશિયન્સી સાથે કામ લેવાનું છે. સો તમારે પોતાના માટે 5 થી 10 એવા પેપર છે સાઈડ ઉપર મૂકી દેવાના છે અને એ પેપરોને એ દિવસે ઓન સેમ ટાઈમ લઈને બેસવાનું છે. અને સમગ્ર વાતાવરણ આસપાસનું જે છે એકદમ શાંત હોવું જોઈએ. એક એક્ઝામ માહોલ હોય એવું સિરિયસનેસ તમારે અંદરથી જન્માવવી પડશે. અને જો ચેક કરો કે શું તમે આ મળેલી 200 મિનિટની અંદર
પોતાનું કાર્ય યોગ્ય રીતે કરી શકો છો. 1 દિવસ થોડી એરર આવશે, 2 દિવસ થોડી એરર આવશે, પણ છેલ્લા 5-7 દિવસ જ્યારે તમે આ બધી વસ્તુઓ લઈને બેસશો ત્યારે એની ઇફેક્ટિવનેસ વધવાની ચાલુ થશે, જે એક્ઝામમાં તમને એક એડવાન્ટેજ પ્રોવાઈડ કરશે. આગળ વધીએ છીએ ત્યાર પછી બાકીના જે દિવસો છે એના પછી બીજા 2 થી 3 દિવસ, આ દિવસોમાં તમે જે પોતે એક્ઝામ આપી છે ને એનું એનાલિસિસ કરવા બેસો. આ બહુ જરૂરી વસ્તુ છે. હર વખતે સર જણાવે છે એનાલિસિસ કરશો તો જ ભૂલ સમજાશે. જે સમજાઈ ગયેલી ભૂલ છે ને એ ક્યારેય પુનરાવર્તિત નથી થતી, એનો એડવાન્ટેજ એક્ઝામમાં મળશે. અને ત્યાર પછી છેલ્લા 2 દિવસો, આ દિવસોમાં ફરી પાછું ઇક્વેશન, ડાયાગ્રામ, આવી બધી વસ્તુઓ છે ને જોવાની છે, પણ મગજને બેટા તણાવ મુક્ત રાખવાનું છે. ચિંતાજનક વસ્તુઓ પર તમારે ધ્યાન નથી આપવાનું. થી આગળ સર કેટલીક બીજી ચર્ચાઓ એડ કરે છે. ધ્યાન રાખજો વાલા, જે બાયોલોજિકલ ક્લોક છે એના વિશે સર ઓલરેડી તમને કહી ગયા. આ મેન્ટેન કરજો, આ બહુ જરૂરી વસ્તુ હોય છે. અને એની સાથે સાથે તમારી જે ભૂલો છે એનું વિશ્લેષણ કરવાનું છે. જેટલી એરર તમે ડિટેક્ટ કરી લેશો એટલી એક્ઝામમાં મજા આવી જશે. માની રાખો આ શબ્દ છે ક્યારેય ખોટો ના પડશે. આગળ વધીએ છીએ સાહેબ. આની સાથે આ બધાની સાથે તમારે OMR ની પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી હોય છે. જે સરે તમને કીધું ને કે એક્ઝામ ઘરે પોતે 2 વાગે જ્યારે આપો છો, યસ, સેલ્ફ બેટા એટલું મેચ્યોર બની જવાનું છે કે તમે આ બધી વસ્તુ પોતાના માટે ઇમ્પ્લિમેન્ટેશન કરી શકો બેટા. તો ઇમ્પ્લિમેન્ટેશન જ્યારે કરો છો ત્યારે આ જે ટપ્પા પૂરવાનું જે તમને લાગે છે ને એ બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ સરળ છે. સર કરી લેશું, તકલીફ નહીં પડશે. એક પ્રેક્ટિસ માંગે, અને આ પ્રેક્ટિસ કરીને જશો ને તો એક્ઝામમાં પસ્તાવો નહીં થશે. બાકી એક્ઝામમાં જશું, ખેલ ત્યાં ખેલાઈ જશે, વલ આપણો ખેલ ખેલાઈ જશે. આપણું રિઝલ્ટમાં 5-7 MCQ પણ જો બાકી રહી ગયા, જો છૂટી ગયા ને તો ગજબનું મેરિટ ડાઉન થઈ જશે. તો કાળજી રાખજો, બધા અગત્યના પોઈન્ટ છે. નેક્સ્ટ સર, હવે સ્કોરિંગ સબ્જેક્ટ. હવે આમાં તો ભલે સબ્જેક્ટ ટીચર ફિઝિક્સના છે, બટ હંમેશા જણાવીશ બાયોલોજીમાં સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકો છો તો ટાર્ગેટ રાખો કે 360 માંથી 340 પ્લસ બાયોલોજીમાં નીકળી જવું છે. તો ત્યાર પછી ફિઝિક્સ અને કેમિસ્ટ્રીના જેટલા બી માર્ક તમારા માટે હશે એ તમને મેરિટમાં આગળ મૂકશે. તમે કોમ્પિટિશનમાં આગળ વધી શકશો. તો બાયોલોજીમાં આ વસ્તુ કમ્પેરેટિવલી ઇઝી હોય છે. એટલે વિદ્યાર્થીઓને એક નાની રિક્વેસ્ટ છે કે તમે બાયોલોજીની અંદર ટ્રાય કરો કે 340 પ્લસ અચીવ કરી શકો. એક મનોમંતિક રીતે બેટા જે ટાર્ગેટ છે ને લઈને આગળ વધવાનું છે. પછી ભલે ને સાહેબ મારા 360 માંથી 330 આવે, 20 આવે, 10 આવે, બટ પહેલેથી એક ટાર્ગેટ એવો સેટ કરો જે તમારા માટે કહેવાય ને કે એક બીજા સબ્જેક્ટોને જ્યારે મિક્સ કરશો ને ત્યારે એક જબરજસ્ત બેટા એડવાન્ટેજ ક્રિએટ કરશે. કે બાયોલોજીમાં 340 પ્લસ આવી ગયા છો તો ગજબ થયું. ભલે ને ફિઝિક્સમાં કદાચ 2-5 MCQ ઓછા થયા હશે, કેમિસ્ટ્રીમાં 1-2 MCQ ઓછા થઈ ગયા હશે, બાયોલોજી એને મેનેજ કરી લેશે. તો આ ધ્યાન રાખજો, આ ભૂલો નહીં કરતા, બરાબર. એમ તો જો કે તમે હોશિયાર છો, બાયોલોજી ભણો છો, સર કરતાં વધારે બાયોલોજી આવડે છે, તે તમારાથી થઈ જશે યાર. આગળની વાત, કેટલીક અંતિમ બાબતો છે જે પૂર્વ તૈયારી છે એમાં ધ્યાન રાખજો કે જે પરીક્ષા કેન્દ્રનું સરનામું હોય, એડમિટ કાર્ડ છે, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે જરૂરી વસ્તુ છે, હવે એ તૈયાર કરી લેવાનો સમય આવી ચૂક્યો છે, બરાબર. તો આ ધ્યાન રાખજો. શોર્ટ નોટ્સ છે, હવે છેલ્લા દિવસે શોર્ટ નોટ્સ દુનિયાની શોધવા ના જવાય, પોતાની લખેલી હોય ને એ વાંચવાની હોય. એટલે એને વ્યવસ્થિત એક જગ્યા અરેન્જ કરી દેજો કે ભાઈ આ જગ્યા મને શોર્ટ નોટ મળી જાય છે. એટલે છેલ્લે ક્વિક રિવિઝન ત્યાંથી જ થશે. ડિજિટલ ડિટોક્સ સાહેબ, અમે તો ભોજનના ડિટોક્સ વિશેની વાતો સાંભળી છે, અને હા કે જ્યારે કંઈક મતલબ કે પેલું કહેવાય ને કે એસિડિટી વધી જતી છે, આ થાય છે, તે થાય છે, હા પછી તો કે ભાઈ ખાવામાં વજન વધી રહ્યું છે, આવી બહુ બધી ઘટનાઓ આપણે ડિટોક્સ ત્યાં સાંભળ્યું છે સાહેબ. અહીંયા આ કયું ડિજિટલ ડિટોક્સ આવી ગયું? સો વાલા, સોશિયલ મીડિયા, ફોન, નકારાત્મક વિચારો, આ તમામે તમામ વસ્તુ જે સોશિયલ મીડિયાથી, જે મોબાઈલથી, જે સ્ક્રીનના કારણે તમારા સુધી પહોંચી રહી છે, તો એમાં તમારે એટલી જ વસ્તુ પર ફોકસ કરવાનું છે જે તમારા સમય માટે અગત્યની છે. હર કચરો પોતાના દિમાગમાં રાખવાનો આ સમય નથી. થોડું એનાથી દૂર રહેવા પ્રયત્ન કરીએ. આત્મવિશ્વાસ પોતાના ઉપર અને પોતે કરેલી જે 2 વર્ષની મહેનત છે એના ઉપર વિશ્વાસ રાખજો. કારણ કે એ વિશ્વાસ જો હવે અંતિમમાં આવીને ડગી જશે ને તો તકલીફ વધી જશે. એટલે તમે મહેનત કરી છે, તમારી ક્લાસ નોટ તમારી સાથે છે, તમે આપેલી એક્ઝામનો અનુભવ તમારી સાથે છે. આ બધી વસ્તુઓ પર વિશ્વાસ રાખો અને પોતે આ વસ્તુઓને ધ્યાનમાં રાખીને આગળનો સમય વિતાવજો. પછી એવું ના થાય કે અંતિમ ઘડી આવી છે અને એ ઘડી આપણે આ બધી મહેનતોને ભૂલી ગયા છે અને કોઈ એવા નકારાત્મક વિચાર આપણા દિમાગ ઉપર હાવી થઈ જાય અને આપણે સરેન્ડર કરી દઈએ કે ભાઈ ચલ કંઈ નહીં, નથી કરવું, હવે જે દેખાઈ જશે, દુનિયામાં જે થવાનું હશે થઈ જશે અને જીવનમાં જે થશે એ જોવાઈ જશે. વાલા, આ ભાવનાઓને નથી સ્વીકારવાની. આ બધી બાબતોને તમે 3 તારીખ પતે ને પછી આગળ વધારજો, ત્યાં સુધી એને કોઈ સમય આપવાની આવશ્યકતા નથી. અને એક નાની બાબત કે જે રીતે કીધું એ પ્રમાણે સર આ બધું તો ફોકસ કરી લીધું, પ્રોપર ઊંઘ કાઢજો. એવું ના કરતા કે નીટ નજીક છે તમે 1-2 કલાક ઊંઘ કાઢો અને બાકીનું કામ કરી લેમ, વાલા એ એક્ઝામમાં મથાવશે. એટલે આ નકામી આપણે આદત નથી પાડવાની. જમવા માટે બહુ સિમ્પલ જે આપણા ઘરે બની રહેલી છે એ રસોઈઓ છે એ તમારે ધ્યાનમાં લેવાની છે. અત્યારે આઉટસાઇડનું ફૂડ છે એ અવોઇડ કરજો, જંક ફૂડ અવોઇડ કરજો અને થોડો ટ્રાય કરજો કે જો સમય મળી જાય તો તમે મગજને
શાંત કરો એ માટે એક નાનું મેડિટેશન, અથવા મેડિટેશન નહીં પરંતુ પોતે એમ આંખ બંધ કરીને મગજને શાંત કરવા માટે 5-10 મિનિટની એક પ્રેક્ટિસ છે, એ દરેક વિદ્યાર્થી અત્યારે હવે કરવી જોઈએ. તો છેલ્લા 15 દિવસોમાં આદત પાડી દેવું જરૂરી છે, કામ આવશે. તો મેં મારા તરફથી ઘણી બધી વાતો છે હવે તમને કહી દીધી છે. હવે સમય આવી ગયો છે કે તમને તમારી મહેનત ઉપર વિશ્વાસ હોય, કારણ કે મહેનત ક્યારેય નિષ્ફળ જતી નથી. સો વાલા, આપણે PW ગુજરાતી અને PW ગુજરાતી નીટ ચેનલ ઉપર એકબીજા જોડે મળતા રહીશું. દરેકે દરેક સબ્જેક્ટના સેશનો આવશે જે તમારા માટે અગત્યના હશે. એ સેશનોની અંદર પણ આપણે એકબીજા જોડે મુલાકાત કરીશું, ફિઝિક્સ શીખીશું, કેમેસ્ટ્રી શીખીશું, ઝૂઓલોજી, બોટની દરેક વસ્તુ તમે શીખશો. બટ આ શીખ્યા પછી જે તમને આવડે છે એના ઉપર તમારો વિશ્વાસ એ જ તમારી એક્ઝામ પેપરમાં સાચો સાથી છે. તમારો વિશ્વાસ તમારો સાથી બને અને આ એક્ઝામની અંદર એક ગજબનું પરિણામ આપણે જનરેટ કરી શકીએ એવી તમામ વિદ્યાર્થીઓ માટે દિલથી શુભકામનાઓ.